નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિડીયો જોઈ રહેલા ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોનું આપણા સૌની આ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે. મિત્રો, આજે આપણે ચર્ચા કરવાના છીએ મુદ્દો 4.2 કાર્બનનો સર્વતોમુખી સ્વભાવ. હવે આપણે જાણીએ છીએ કે કાર્બન પરમાણુ છઠ્ઠા નંબરનું તત્વ છે અને આ કાર્બન પરમાણુ કોઈ તત્વને ઇલેક્ટ્રોનનું દાન કરતો નથી કે કોઈની પાસેથી ઇલેક્ટ્રોન સ્વીકારતો નથી. એટલે કે કાર્બન +4 કે -4 આયન બનાવતો નથી. આપણે આગળ જોયું કે કાર્બન 4 ઇલેક્ટ્રોનનું દાન કરી અને C+4 આયન બનાવતો નથી, કારણ કે આ આયન અસ્થાયી હોય છે. અને કાર્બન 4 ઇલેક્ટ્રોન સ્વીકારીને C-4 જેવો ઋણ આયન પણ બનાવતો નથી, કારણ કે એ પણ અસ્થાયી હોય છે. આપણે આગળ જોઈ ગયા છીએ. તો કાર્બન શું કરે છે? તો કાર્બન અન્ય તત્વ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરે છે અને સહસંયોજક બંધથી અન્ય તત્વ સાથે જોડાતો હોય છે. તો આ કાર્બનનો વિશિષ્ટ સ્વભાવ છે. હવે કાર્બનના સર્વતોમુખી સ્વભાવની વાત કરીએ તો સર્વતોમુખી એટલે વર્સેટાઇલ, દક્ષ સ્વભાવ જેને કહેવાય. કાર્બનમાં ખાસ બે એવા ગુણધર્મો જોવા મળે છે કે જે ગુણધર્મો અન્ય તત્વોમાં જોવા મળતા નથી, અને એ બે ગુણધર્મોના કારણે જ કાર્બન અદ્વિતીય તત્વ ગણવામાં આવે છે. કાર્બન જેવું બીજું કોઈ તત્વ છે નહીં. એ બે ગુણધર્મોની આપણે સૌથી પહેલા વાત કરીએ તો કાર્બનમાં પહેલા એક ગુણધર્મ છે કેટેનેશનનો ગુણધર્મ. કેટેનેશન. કાર્બન કેટેનેશનનો ગુણધર્મ ધરાવે છે. કેટેનેશન એટલે એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને સહસંયોજક બંધથી જોડાઈ શકે છે. અને કાર્બન કાર્બન વચ્ચે બંધ બને છે, સહસંયોજક બંધ બને છે. અને કાર્બનનો આ જે ગુણ છે એને કેટેનેશનનો ગુણધર્મ કહેવાય છે. અને કાર્બન બીજા કાર્બન સાથે જુદી જુદી ઘણી બધી રીતે જોડાઈ શકે છે અને લાખોની સંખ્યામાં કાર્બનિક સંયોજનો બનાવી શકે છે. કાર્બનમાંથી આ રીતે બનેલા સંયોજનોની સંખ્યાની વાત કરીએ તો લગભગ 30 લાખ જેટલા સંયોજનો કાર્બન પોતાના આ કેટેનેશન ગુણધર્મના કારણે બનાવી શકે છે. અને કાર્બન જુદી જુદી ઘણી બધી રીતે જોડાઈ શકે છે. એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે જોડાય, બીજો ત્રીજા સાથે જોડાય, એમ કાર્બન પરમાણુઓની આખી શૃંખલા રચાતી હોય છે. એટલે કે ઘણા બધા કાર્બન પરમાણુઓ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાઈને લોબી સોકળ જેવી રચના બનાવી શકે છે. આ રીતે કાર્બન ઘણા બધા જોડાઈ અને સોકળ જેવી રચના બનાવે. પછી કાર્બન શાખિત શૃંખલા પણ બનાવી શકે છે. એટલે કે કાર્બન આ રીતે જોડાય અને એના વચ્ચેના કોઈ કાર્બન સાથે બીજો કાર્બન જોડાય તો આ શાખા થઈ જાય. એટલે આવી શાખીય શૃંખલાઓ પણ કાર્બન બનાવી શકે છે. પછી કાર્બન એવી રીતે એકબીજા સાથે જોડાઈને વલય જેવી રચના પણ બનાવી શકે છે, ચક્ર જેવી રચના. જેમ કે 3 કાર્બન એકબીજા સાથે જોડાય અને આ રીતે આવી વલય જેવી રચના પણ બનાવી શકે છે. 3 કાર્બનનું વલય છે. એ રીતે 4 કાર્બન એકબીજા સાથે જોડાઈને આવી વલય જેવી રચના બનાવી શકે છે. કાર્બનની સંયોજકતા 4 છે, એટલે કાર્બનની આજુબાજુ 4 સહસંયોજક બંધ દર્શાવવા પડે. એટલે આ 4 સહસંયોજક બંધ થઈ ગયા. આ કાર્બન છે તો એની આજુબાજુ 4 થઈ ગયા, બરાબર. દરેકમાં બતાવી દઈએ તો આ 4 કાર્બનનું વલય બને. એ જ રીતે કાર્બન 5 પરમાણુઓ જોડીને 5 કાર્બન ધરાવતું વલય પણ બનાવી શકે છે. આ રીતે એવી રીતે 6 કાર્બનનું પણ બનાવી શકે છે. તો કાર્બનનો આ જે ગુણધર્મ છે, આ રીતે પોતાના જ જેવા બીજા કાર્બન સાથે જુદી જુદી રીતે જોડાવાનો જે ગુણધર્મ છે એને કેટેનેશનનો ગુણધર્મ કહે છે. અને આ કેટેનેશનના ગુણધર્મના કારણે ઘણા બધા પુષ્કળ સંખ્યામાં કાર્બનિક સંયોજનો આપણને બનેલા જોવા
મળતા હોય છે। પછી કાર્બનના બીજા ગુણધર્મની વાત કરીએ તો કાર્બનની સંયોજકતા આપણે જાણીએ છીએ કે કાર્બનની સંયોજકતા 4 છે। કાર્બનની સંયોજકતા 4 છે એટલે કે કાર્બન 4 સહસંયોજક બંધ બનાવી શકે છે અને કાર્બન પોતાના જ જેવા કાર્બન સાથે તો બંધ બનાવે જ છે પણ કાર્બન અન્ય તત્વો સાથે પણ સહસંયોજક બંધ બનાવે છે। જેમ કે કાર્બન ઓક્સિજન સાથે, હાઇડ્રોજન સાથે, નાઇટ્રોજન સાથે, સલ્ફર સાથે, ક્લોરીન સાથે એવા અન્ય તત્વો સાથે કાર્બન સહસંયોજક બંધથી જોડાઈ શકે છે અને એ બધા સંયોજનોમાં કાર્બનની સંયોજકતા 4 જોવા મળે છે। દાખલા તરીકે કાર્બન ડાયોક્સાઇડનું ઉદાહરણ લઈએ તો કાર્બન ડાયોક્સાઇડમાં કાર્બન 2 ઓક્સિજન સાથે જોડાય છે તો અહીંયા કાર્બનની સંયોજકતા 4 છે એટલે કે એને 4 સહસંયોજક બંધ બનાવેલા જોઈ શકીએ છીએ। 2 ને 2 4 બંધ। આ રીતે કાર્બન 4 સંયોજકતાથી ઘણા બધા અન્ય તત્વો સાથે જોડાઈને ઘણા બધા સંયોજનોનું નિર્માણ કરે છે અને કાર્બનમાં એક ખાસ ગુણધર્મ બીજો જોઈએ તો કાર્બનનું કદ નાનું છે કારણ કે 6થા નંબરનું તત્વ છે એટલે કાર્બનનું કદ નાનું છે અને નાના કદના કારણે કાર્બન પરમાણુ બીજા કાર્બન સાથે અથવા તો બીજા કોઈ અન્ય તત્વ સાથે પ્રબળ રીતે સહસંયોજક બંધથી જોડાઈ શકે છે। જેટલું પરમાણુનું કદ નાનું હોય એટલો એ અન્ય તત્વ સાથે મજબૂત રીતે પ્રબળ રીતે આકર્ષણથી સહસંયોજક બંધથી જોડાઈ શકે છે। તો કાર્બનમાં મજબૂત પ્રબળ સહસંયોજક બંધ જોવા મળે છે। આ 2 ગુણધર્મો કાર્બનને અન્ય તત્વો કરતો અલગ પાડે છે। કાર્બનના આ 2 ગુણધર્મોના કારણે જ કાર્બનને અદ્વિતીય તત્વ કહેવામાં આવે છે। કાર્બન જેવું બીજું કોઈ તત્વ છે નહીં અને કાર્બનમાંથી જેટલા સંયોજનો બને છે એટલા સંયોજનો બીજા બધા અન્ય તત્વો ભેગા મળીને પણ બનાવી શકતા નથી। એટલે કાર્બન એ આ પૃથ્વી પરનું સૌથી અગત્યનું કહી શકીએ એવું તત્વ છે। કહીએ તો કાર્બન એ આ પૃથ્વી પર જીવનનો આધાર સ્તંભ છે। જીવનની રચના પણ આ કાર્બન પરમાણુના કારણે થયેલી છે। આપણું શરીર પણ કાર્બન તત્વમાંથી જ બનેલું હોય છે અને આપણા શરીરની અંદર ઘણા બધા એવા કાર્બનિક સંયોજનો આવેલા છે। હવે થોડા વર્ષો પહેલાંની વાત કરીએ તો શરૂઆતમાં એટલે કે જ્યારથી આ કાર્બનિક સંયોજનોની શરૂઆત થઈ એના સંશોધન અંગેની શરૂઆત થઈ ત્યારે શરૂઆતમાં કાર્બનિક સંયોજનો કુદરતી પદાર્થોમાંથી સંશ્લેષણ કરીને મેળવવામાં આવતા હતા। જે કુદરતી પદાર્થો હોય એ કુદરતી પદાર્થોમાં કાર્બનિક સંયોજનો હોય જ છે એ કુદરતી પદાર્થોમાંથી કાર્બનિક સંયોજનો મેળવવામાં આવતા હતા અને પ્રાચીન સમયમાં એવું માનવામાં આવતું હતું કે સજીવના શરીરમાં એવું કોઈ બળ છે, એવું કોઈ મહત્વપૂર્ણ બળ રહેલું છે જે કાર્બનિક પદાર્થોની બનાવટ માટે જવાબદાર છે। આપણા શરીરની અંદર હજારોની સંખ્યામાં જુદા જુદા કાર્બનિક સંયોજનો છે તો પહેલાં એવું માનવામાં આવતું હતું પ્રાચીન સમયમાં કે આપણા શરીરમાં જે કાર્બનિક સંયોજનો છે એ સંયોજનો આપણા શરીરમાં રહેલા કોઈ એવા મહત્વપૂર્ણ બળના કારણે બનેલા છે। એટલે ટૂંકમાં કહીએ તો કાર્બનિક સંયોજનો કુદરતી રીતે બને છે એવું પહેલાં માનવામાં આવતું હતું પણ એક વૈજ્ઞાનિક થઈ ગયો 1828ની સાલમાં જર્મન રસાયણશાસ્ત્રી હતો વોહલર। એણે આ માન્યતા ખોટી પાડી એટલે કે એણે એવું સાબિત કર્યું કે કાર્બનિક સંયોજનો બનવા માટે આપણા શરીરમાં રહેલા મહત્વપૂર્ણ બળની કોઈ જરૂર છે નહીં અને આ વોહલરે કાર્બનિક સંયોજન જે આપણા શરીરમાં હોય છે એવું એક કાર્બનિક સંયોજન પ્રયોગશાળામાં કૃત્રિમ રીતે બનાવીને પણ બતાવ્યું। એ યાદ રાખજો વોહલરે 1828માં જે જૂની માન્યતા હતી
એ માન્યતાનું ખંડન કર્યું, એ માન્યતાને ખોટી પાડી અને વોહલરે એમોનિયમ સાયનેટમાંથી એમોનિયમ સાયનેટ જેનું સૂત્ર થાય NH4CnO, તમે આને આમ પણ લખી શકો NH4OCl, આ રીતે પણ લખી શકાય, જેમાં NH4 ધન આયન હોય અને OCl ઋણ આયન હોય અને આખું સંયોજન વીજભારની દ્રષ્ટિએ તટસ્થ થઈ જાય, જેટલો પ્લસ વીજભાર એટલો ઋણ વીજભાર, એટલે વીજભાર ના દર્શાવો તો એમોનિયમ સાયનેટ આ રીતે લખી શકાય. આ એમોનિયમ સાયનેટને ગરમ કરી, ગરમી આપી અને એનું રૂપાંતર કર્યું યુરિયામાં. યુરિયાનું સૂત્ર થાય NH2C+O NH2, આ યુરિયા. વોહલરે કૃત્રિમ રીતે પ્રયોગશાળામાં એમોનિયમ સાયનેટમાંથી યુરિયા બનાવ્યું, એટલે જે પેલી જૂની માન્યતા હતી એ ખોટી પડી અને નવી એક શોધ થઈ કે ભાઈ આપણા શરીરમાં જે કાર્બનિક સંયોજનો હોય છે એ બધા કાર્બનિક સંયોજનો પ્રયોગશાળામાં પણ બનાવી શકાય છે. કોઈ ચોક્કસ રાસાયણિક પ્રક્રિયાના આધારે ગમે તેવું કાર્બનિક સંયોજન હોય તો એ સંયોજન બનાવી શકાય છે. એના માટે કોઈ એવા મહત્વપૂર્ણ બળની જરૂર હોતી નથી. તો વોહલરે આ જે માન્યતાનું ખંડન કર્યું એ હેતુલક્ષી માટે આ વૈજ્ઞાનિકનું નામ અને આ યાદ રાખવાનું છે. ચલો હવે આપણે કાર્બનિક સંયોજનોમાં હવે એનું વર્ગીકરણ જોવાના છીએ કે ભાઈ ઘણા બધા અસંખ્ય કાર્બનિક સંયોજનો છે. એ કાર્બનિક સંયોજનોને જુદી જુદી રીતે આપણે વર્ગીકૃત કરીશું. સૌથી પહેલા આપણે કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ કરીશું સંતૃપ્ત કાર્બનિક સંયોજનો અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. તો હવે જોઈએ વર્ગીકરણ, કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ. સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. ચલો, સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે શું? પહેલા તો જો સંતૃપ્ત, જેને અંગ્રેજીમાં કહેવાય સેચ્યુરેટેડ કાર્બનિક સંયોજનો. સંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે એવા કાર્બનિક સંયોજનો કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ સહસંયોજક બંધ હોય. એટલે કે એ સંયોજનમાં જેટલા પણ કાર્બન હોય એ દરેક કાર્બનમાં કાર્બન કાર્બન વચ્ચેનો બંધ સિંગલ હોય, એક જ હોય. એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારીથી કાર્બન કાર્બન વચ્ચેનો બંધ બનેલો હોય. તો એવા જે સંયોજનો હોય કે જેમાં કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ જોવા મળે છે એને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહે છે. એવા સંતૃપ્ત કાર્બનિક સંયોજનો ઘણા બધા છે. જેમ કે સંતૃપ્ત કાર્બનિક સંયોજનોમાં આપણે વાત કરીએ ઇથેન. ઇથેન કે જેનું સૂત્ર થાય, ઇથેનનું સૂત્ર થાય, સમજો હવે, ઇથેનનું સૂત્ર થાય C2H6. એટલે કે ઇથેન નામના કાર્બનિક સંયોજનમાં 2 કાર્બન પરમાણુ અને 6 હાઇડ્રોજન પરમાણુ એકબીજા સાથે સહસંયોજક બંધથી જોડાયેલા છે. આ ઇથેનમાં તમે એનું બંધારણીય સૂત્ર જુઓ, બંધ ધરાવતું સૂત્ર જો તમે જુઓ તો આવું થાય કે 2 કાર્બન હોય તો એ 2 કાર્બન એકબીજા સાથે એકલ બંધથી જોડાયેલા હોય. હવે 6 હાઇડ્રોજન જોડો અને કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ. 4 થી વધુ પણ બંધ ના બતાવવાના અને 4 થી ઓછા પણ બંધ થવા જોઈએ નહીં. તો કાર્બનની સંયોજકતા 4 થાય એ રીતે આ બધા પરમાણુઓને ગોઠવી અને ઇથેનનું બંધારણીય સૂત્ર તમે દોરી શકો છો. ચલો, 2 કાર્બન ગોઠવી દીધા, હવે 6 હાઇડ્રોજન ગોઠવીએ. તો આ કાર્બન એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી કરી અને 3 હાઇડ્રોજન સાથે જોડાઈ શકે અને આ કાર્બન બીજા 3 હાઇડ્રોજન સાથે જોડાય. તો આ ઇથેનનું બંધારણીય સૂત્ર થયું. હવે તમે જોઈ શકો છો કે ઇથેનમાં કાર્બન કાર્બન વચ્ચે એક જ બંધ છે. તો જે સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એક સહસંયોજક બંધ જોવા મળતો હોય એવા સંયોજનોને સંતૃપ્ત કાર્બનિક સંયોજનો કહેવામાં
આવે છે. પછી વાત કરીએ અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે શું? તો અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો એટલે જે કાર્બનિક સંયોજનોમાં એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે એક કરતો વધારે બંધથી જોડાયેલો હોય. એક કરતો વધારે બંધ એટલે કાં તો દ્વિબંધ હોય અથવા ત્રિબંધ હોય. બે કે ત્રણ બંધ જોવા મળે કાર્બન કાર્બન વચ્ચે તો એ કાર્બનિક સંયોજન અસંતૃપ્ત અનસેચ્યુરેટેડ કાર્બનિક સંયોજન કહેવાય છે. દાખલા તરીકે એનું ઉદાહરણ જોઈએ તો ઇથિન. જોજો એક સરખા નામ તમને લાગશે પણ આ કાર્બનિક સંયોજનો અલગ અલગ છે. ઇથેન પાછળ શું બોલાય છે? એન. ઇથેન બોલો એટલે કયો પ્રત્યય બોલાય છે? એન પ્રત્યય. અને ઇથિન એટલે કયો પ્રત્યય બોલાય છે? ઇન. ઇથિન ઇન બોલાય છે. ઇથિનનું અણુસૂત્ર થાય C2H4. C2H4 ઇથિન. તો આ ઇથિનનું બંધારણીય સૂત્ર તમે દોરવાનો પ્રયત્ન કરો તો ખ્યાલ આવી જાય કે આ અસંતૃપ્ત છે. ચલો ઇથિનમાં 2 કાર્બન પરમાણુ અને 4 હાઇડ્રોજન પરમાણુ દર્શાવવાના છે. ચલો હું 2 કાર્બન પરમાણુ આ રીતે દર્શાવી દઉં. હવે 4 હાઇડ્રોજન તો 2 હાઇડ્રોજન આની સાથે જોડી દઉં, 2 હાઇડ્રોજન આની સાથે જોડી દઉં. આ રીતે થઈ જાય. હવે કાર્બન કાર્બન વચ્ચે જો તમે એક બંધ બનાવશો તો કાર્બનની સંયોજકતા 4 જોવા મળશે નહીં. અહીંયા કાર્બન છે એની આજુબાજુ કેટલા બંધ દેખાય છે? 3. અહીંયા પણ 3. કાર્બન તો 4 બંધ બનાવશે જ એટલે ચોથો બંધ, ચોથો સહસંયોજક બંધ કયો બતાવીશું? તો અહીંયા બતાવીશું. એટલે આમાં ઇથિનમાં કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ જોવા મળે છે. અને આવો દ્વિબંધ જોવા મળતો હોય કે ત્રિબંધ જોવા મળતો હોય તો એ કાર્બનિક સંયોજન અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવાય છે. 3 બંધ વાળું એક ઉદાહરણ જોઈએ. ઇથાઇન. ઇથાઇન જો તમે આ બધું ખાસ સમજજો. ઇથેન જે સંતૃપ્ત છે, ઇથિન અસંતૃપ્ત છે અને ઇથાઇન એ પણ અસંતૃપ્ત છે. ઇથાઇનનું અણુસૂત્ર થાય, આ બધા અણુસૂત્રો છે. આ અણુસૂત્ર, આ બંધારણીય સૂત્ર. અને હવે આપણે આગળ ઇલેક્ટ્રોનીય સૂત્ર પણ દોરવાના છીએ. પરીક્ષામાં અણુસૂત્ર કે તો સીધું આવા અણુઓની સંખ્યા દર્શાવતું સૂત્ર દોરવાનું. બંધારણીય સૂત્ર કે તો આવું બંધ ધરાવતું, બંધારણીય એટલે બંધ દર્શાવતું સૂત્ર. અને બંધ આપણે લીટી વડે દર્શાવીએ છીએ તો આ બંધારણીય સૂત્ર કહેવાય. અને ઇલેક્ટ્રોનીય સૂત્ર કહે, ઇલેક્ટ્રોનીય સૂત્ર તો ટપકાવાળું ઇલેક્ટ્રોન દર્શાવતું સૂત્ર દોરવાનું થાય. એ આપણે દોરીએ છીએ. પછી પહેલા સંતૃપ્ત અને અસંતૃપ્ત બરાબર સમજી લઈએ. ચલો ઇથાઇન. ઇથાઇનનું અણુસૂત્ર થાય C2H2. આ ઇથાઇનનું અણુસૂત્ર છે. તમે જો ઇથેનમાં 2 કાર્બન 6 હાઇડ્રોજન. હવે 2 હાઇડ્રોજન ઓછા કરી દો તો થઈ જાય ઇથિન. હજુ 2 હાઇડ્રોજન ઓછા કરીએ તો થઈ જાય ઇથાઇન. હવે આ ઇથાઇનનું બંધારણીય સૂત્ર દોરીએ. 2 કાર્બન 2 હાઇડ્રોજન. એક હાઇડ્રોજન આ કાર્બન સાથે જોડાય, એક હાઇડ્રોજન અહીંયા જોડાય. તો હવે કાર્બનની સંયોજકતા 4 કરવાની અને આખું બંધારણ દોરવાનું હોય તો કાર્બન કાર્બન વચ્ચે તમારે 3 બંધ દર્શાવવા પડે. તો આ સૂત્ર તમે જોઈ શકો છો કે આમાં એક કાર્બન પરમાણુ બીજા કાર્બન પરમાણુ સાથે 3 સહસંયોજક બંધથી જોડાયેલો છે, એટલે કે ત્રિબંધ બનેલો છે. તો આ કેવો કહેવાશે? અસંતૃપ્ત કાર્બનિક સંયોજન ગણાશે. તો આ રીતે સૌથી પહેલા આપણે કાર્બનિક સંયોજનોને 2 ભાગમાં વહેંચ્યો, સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનો. થોડું ડિટેલમાં હજુ તમને સમજાવું. તમને હું કહું, ચલો બંધારણીય સૂત્ર હું દોરું છું. તમારે કહેવાનું કે આ સંતૃપ્ત છે કે અસંતૃપ્ત છે. ચલો આવું છે. ચલો આ
મેં એક બંધારણ દોર્યું છે. આ કાર્બનિક સંયોજનનું નામ છે બ્યુટીન. યાદ નહીં રાખવાની જરૂર, ખાલી આપણે જોવા માંગીએ છીએ કે આને સંતૃપ્ત કાર્બનિક સંયોજન ગણીશું કે અસંતૃપ્ત. તો જુઓ તમે, અહીંયા તમને કાર્બન કાર્બન વચ્ચે એકલ બંધ પણ જોવા મળે છે અને કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ પણ જોવા મળે છે. તો આને સંતૃપ્ત કહેવું કે અસંતૃપ્ત કહેવું? તો આ કાર્બનિક સંયોજન અસંતૃપ્ત ગણાશે. તમારા કાર્બનિક સંયોજનમાં કાર્બન કાર્બન વચ્ચે એકાદ પણ દ્વિબંધ જોવા મળી જાય, એકાદ પણ આવો દ્વિબંધ જોવા મળી જાય તો એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન ગણાય છે. અને સંતૃપ્ત ક્યારે ગણવાનું? કે જ્યારે તમારા કાર્બનિક સંયોજનમાં તમામ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ હોય તો એ સંતૃપ્ત કહેવાય. હવે હું આમાં, આ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન છે, હું આમાં આ સિંગલ બોન્ડ કરી દઉં અને અહીંયા હાઇડ્રોજન જોડી દઉં તો કાર્બનની સંયોજકતા 4 પણ થઈ જાય. એક જ જોડવાનો, કાર્બનની સંયોજકતા 4 થઈ ગઈ, બરાબર. અને હવે આ સંતૃપ્ત કાર્બનિક સંયોજન બની ગયું, કારણ કે આમાં કોઈ પણ કાર્બન કાર્બન વચ્ચે જોશો તો એકલ બંધ જ છે, તો આ થઈ ગયું સંતૃપ્ત. અને એકાદ કાર્બન કાર્બન વચ્ચે જો દ્વિબંધ કે ત્રિબંધ આવી જાય તો એ અસંતૃપ્ત કાર્બનિક સંયોજન કહેવાય છે. આપણા રોજિંદા જીવનમાં આપણે ઘણા બધા આવા સંતૃપ્ત અને અસંતૃપ્ત કાર્બનિક સંયોજનોનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે વાત કરીએ ઇલેક્ટ્રોનીય સૂત્રની. ઇલેક્ટ્રોનીય સૂત્ર કેવી રીતે દોરવું, ઇલેક્ટ્રોનની ભાગીદારીવાળું સૂત્ર કેવી રીતે બનાવવું? તો જો ઇલેક્ટ્રોનીય સૂત્ર આપણે 3 કાર્બનિક સંયોજનોનો ભણવાના છીએ. એ ભણ્યા પછી તમે બીજા અન્ય કાર્બનિક સંયોજનોના પણ ઇલેક્ટ્રોનીય સૂત્ર, બંધારણીય સૂત્ર જાતે દોરી શકશો. હાલ આપણે ઇથેન, ઇથિન અને ઇથાઇનના ઇલેક્ટ્રોનીય સૂત્રો દર્શાવીએ. ચલો, ઇથેન, ઇથિન અને ઇથાઇનના. પહેલું ઇથેન. ઇથેનનું ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ જોઈએ. ઇથેનનું અણુ સૂત્ર થાય C2H6. હવે જો તમને બંધારણીય સૂત્ર આવડતું હોય, સમજો બરાબર, તમે કોઈ કાર્બનિક સંયોજનનું બંધારણીય સૂત્ર દોરી શકતા હોય તો ઇલેક્ટ્રોનીય સૂત્ર તરત આવડી જાય. એટલે પહેલા બંધારણીય સૂત્ર દોરવાનું શીખવાનું, બંધારણીય સૂત્ર બનાવતો શીખો, પછી ઇલેક્ટ્રોનીય સૂત્ર તો તરત આવડી જશે. બંધારણીય સૂત્ર બનાવવા માટે તબક્કાવાર બંધારણીય સૂત્ર બનાવવાનું. પહેલો તબક્કો કે તમારા અણુસૂત્રમાં, પહેલા અણુસૂત્ર તો આવડવું જ જોઈએ. તમારા અણુસૂત્રમાં જેટલા કાર્બન પરમાણુ હોય એક કાર્બન પરમાણુ પહેલા દર્શાવી દો. 2 કાર્બન પરમાણુ છે તો આ 2 કાર્બન પરમાણુ દર્શાવી દીધા. હવે બેના વચ્ચે એક સહસંયોજક બનતો પહેલા બતાવી દો, બરાબર. ચલો, હવે બીજું કામ. પહેલો તબક્કો આ કાર્બન પરમાણુ દર્શાવી દો અને કાર્બન પરમાણુને સહસંયોજક બંધથી જોડી દો. ત્યાર પછી બીજો તબક્કો હાઇડ્રોજન પરમાણુ દર્શાવો. હવે 6 હાઇડ્રોજન હોય તો 3 આની સાથે અને 3 આની સાથે દર્શાવી દો. તો આ બંધારણીય સૂત્ર થઈ ગયું. 2 તબક્કામાં સમજી લીધું. પહેલા કાર્બન કાર્બન પરમાણુ વચ્ચે સહસંયોજક બંધ બતાવી દીધો, પછી કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ દર્શાવી દીધો. હવે ત્રીજો તબક્કો, કાર્બનની સંયોજકતા ચેક કરી લો. કાર્બનની આસપાસ 4 સહસંયોજક બંધ છે કે નહીં ગણી લો. તો આ કાર્બનની આજુબાજુ 4 લીટીઓ થઈ ગઈ એટલે 4 સહસંયોજક બંધ છે. આ કાર્બનની આજુબાજુ 4 સહસંયોજક બંધ છે જ. ના હોય તો તમારે વધારાની લીટી કરવી પડશે, બંધ દર્શાવવું પડશે. અને વધારાની લીટી કરવાની થાય તો એ 2 કાર્બનની વચ્ચે કરવાની. જો કે અહીંયા જરૂર નથી. ઇથેનમાં આ બંધારણીય સૂત્ર કમ્પ્લીટ છે એટલે આ થઈ ગયું ઇથેનનું બંધારણીય સૂત્ર. હવે ઇથેનનું
ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ કરવું હોય તો આના ઉપરથી તરત કરી શકાય. સમજો તમે, આ એક સહસંયોજક બંધ આ હોય કે આ હોય, કોઈ પણ સહસંયોજક બંધ કેવી રીતે બને છે? તો જ્યારે બે તત્વો વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થાય ત્યારે એક સહસંયોજક બંધ બનશે. ધારો કે આ કાર્બન એનો એક ઇલેક્ટ્રોન મૂક્યો, આ કાર્બને એનો એક ઇલેક્ટ્રોન મૂક્યો, તો બેના વચ્ચે એક એક ઇલેક્ટ્રોનની ભાગીદારી થઈ એટલે એક લીટી દર્શાવી, એક બંધ બન્યો કહેવાય. એટલે સમજો બરાબર, એક બંધ બને તો એમાં બે ઇલેક્ટ્રોન ભેગા થયા હોય, બે ઇલેક્ટ્રોન ભેગા મળીને એક સહસંયોજક બંધ બતાવશે. તો તમે આ બંધારણીય સૂત્ર પરથી ઇલેક્ટ્રોનિક સૂત્ર લખવા માંગતા હોય તો જો એક લીટી હોય તો બે ટપકો કરવાનો, એક લીટી હોય તો બે ઇલેક્ટ્રોન બતાવી દેવાના, બસ બીજું કશું યાદ નહીં રાખવાનું. તો જુઓ હવે આપણે આનું ઇલેક્ટ્રોનીય સૂત્ર બનાવીએ, આ રીતે કરીએ. આ બંધારણીય સૂત્ર, એના ઉપરથી ઇલેક્ટ્રોનીય સૂત્ર લખે. ચલો આ કાર્બન, ચલો આ બે કાર્બન વચ્ચે એક લીટી છે એટલે બે ઇલેક્ટ્રોન બતાવી દો, બરાબર. જો એક લીટી હોય તો બે ઇલેક્ટ્રોન બતાવવાનું. ચલો હવે હાઇડ્રોજન, આ ત્રણ હાઇડ્રોજન હું બતાવું. ચલો આ કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે એક લીટી એટલે બે ઇલેક્ટ્રોન, આરે કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક લીટી એટલે અહીંયા બે ઇલેક્ટ્રોન, આના બે ઇલેક્ટ્રોન થઈ ગયા. ચલો એ જ રીતે બીજી બાજુ હાઇડ્રોજન બતાવી દઈએ તો અહીંયા કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક સહસંયોજક બંધ છે એટલે બે ટપકો, અહીંયા બે ટપકો, આનો બે ટપકો. આ થઈ ગયું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. તમે કાર્બનની આસપાસ 8 ઇલેક્ટ્રોન જોઈ શકો છો. આ કાર્બનની આજુબાજુ 2 2 4 2 6 2 8 એટલે અષ્ટક પૂરું થઈ ગયું. આ કાર્બનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું અને હાઇડ્રોજનની દ્વિક રચના થશે. એટલે કે હાઇડ્રોજનની આસપાસ એક જ કક્ષા હોય, પહેલી કક્ષામાં બે ઇલેક્ટ્રોન જોઈએ તો બે ઇલેક્ટ્રોન દર્શાવવાના. તો આ હાઇડ્રોજનના બે ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનના આ બે ઇલેક્ટ્રોન, આ હાઇડ્રોજનના આ થઈ ગયા. એટલે આ રીતે તમે ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ દર્શાવી શકો છો. આ થઈ ગયું ઇથેનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. પરીક્ષામાં હેતુલક્ષી તરીકે એકલું એક માર્કમાં ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ પણ પૂછાઈ શકે. તો આ રીતે તમે દર્શાવી શકો છો. ચલો બીજું બનાવીએ, ઇથિનનું અણુસૂત્ર થાય C2H4. બે કાર્બન અને 4 હાઇડ્રોજન ભેગા મળી ઇથિન નામનું કાર્બનિક સંયોજન બને છે. ઇથિનમાં હવે પહેલા બંધારણીય સૂત્ર બનાવી દઈએ. તો જો બંધારણીય સૂત્ર બનાવો એટલે પહેલું કામ, જેટલા કાર્બન હોય એ કાર્બન દર્શાવી દો. કાર્બન કાર્બન વચ્ચે એક સહસંયોજક બંધ પહેલા બતાવી દેવાનો. તો બે કાર્બન છે એટલે આ કાર્બન કાર્બન વચ્ચે એક સહસંયોજક બંધ બતાવી દીધો. ચલો હવે 4 હાઇડ્રોજન ગોઠવીએ. 4 હાઇડ્રોજનમાંથી અડધા હાઇડ્રોજન એટલે કે 2 અહીંયા ગોઠવું અને એને સહસંયોજક બંધથી જોડી દઉં. બીજા 2 અહીંયા ગોઠવું, એને સહસંયોજક બંધથી જોડી દઈએ. તો હવે બીજો તબક્કો, કાર્બન હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ દર્શાવી દીધા. ચલો હવે ત્રીજો તબક્કો મહત્વનો છે. કાર્બનની સંયોજકતા 4 થવી જોઈએ. ચેક કરો. ચલો આ કાર્બનની સંયોજકતા હાલ કેટલી દેખાય છે? 3, કારણ કે કાર્બનની આસપાસ 3 બંધ છે. આ કાર્બનની પણ કેટલી છે? 3. તો કાર્બનની સંયોજકતા 4 કરવા માટે નવો બંધ દર્શાવવાનો થાય તો 2 કાર્બનની વચ્ચે દર્શાવવાનો આ રીતે. અને હવે ચેક કરી લો તો કાર્બનની સંયોજકતા 4 થઈ જઈ. આ કાર્બનની આજુબાજુ 4 લીટીઓ થઈ જઈ, 4 સહસંયોજક બંધ થઈ ગયા. આની આસપાસ પણ 2 અને 2 4 થઈ ગયા. તો આ ઇથિનનું બંધારણીય સૂત્ર થયું. ચલો હવે બંધારણીય સૂત્ર પરથી ઇલેક્ટ્રોનીય બિંદુ નિરૂપણ કરીએ. તો જો એક લીટી હોય તો 2 ટપકો બતાવવાનો. તો જો આપણે બતાવીએ. ચલો અહીંયા કાર્બન કાર્બન, 2 કાર્બન વચ્ચે 2 લીટીઓ છે તો 4 ટપકો બતાવવાનો. એક લીટી એટલે 2 ટપકો, 2 ઇલેક્ટ્રોન એટલે 4 બતાવી દીધો. ચલો હાઇડ્રોજન સાથે, અહીંયા હાઇડ્રોજન એક લીટી તો 2 ટપકો, બીજો હાઇડ્રોજન આ રીતે, ત્રીજો હાઇડ્રોજન અને ચોથો હાઇડ્રોજન થઈ ગયું. હવે તમે
ચેક કરો તો આ કાર્બનની આસપાસ અષ્ટક થઈ ગયું, 8 ઇલેક્ટ્રોન થઈ ગયા, 4 ને 2 6 ને 2 8, એટલે કાર્બનની જે બીજી કક્ષા છે એ સંપૂર્ણ ભરાયેલી થઈ જઈ ઇલેક્ટ્રોનની ભાગીદારી કર્યા પછી. આ કાર્બનની આસપાસ પણ અષ્ટક થઈ ગયું, આ ભાગીદારી વાળા ઇલેક્ટ્રોન છે. ચલો હાઇડ્રોજનનું કરીએ તો આ હાઇડ્રોજનનું 2 ઇલેક્ટ્રોન વાળી પહેલી કક્ષા સંપૂર્ણ ભરાઈ ગઈ, આ હાઇડ્રોજનની પણ દ્વિક રચના થઈ ગઈ, આ હાઇડ્રોજનની પણ થઈ ગઈ, આની પણ થઈ ગઈ. તો આ થયું ઇથિનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ. આ જ રીતે ત્રીજા એક કાર્બનિક સંયોજનનું જોઈએ, ઇથાઇન, જેનું અણુ સૂત્ર થાય C2H2, ઇથાઇન. એનું પહેલા બંધારણીય સૂત્ર દોરીએ અને ત્યાર પછી ઇલેક્ટ્રોનીય બંધારણ દોરીએ. ચલો C2H2 પહેલો તબક્કો કે ભાઈ બે કાર્બન વચ્ચે બંધ બતાવી દો, સહસંયોજક બંધ. ચલો એક બતાવી દીધો. હવે હાઇડ્રોજન અન્ય તત્વ સાથે કાર્બનના સહસંયોજક બંધ દર્શાવો તો બે હાઇડ્રોજન છે, એક અહીંયા અને એક અહીંયા, એક સહસંયોજક બંધથી જોડાઈ ગયા, કારણ કે હાઇડ્રોજન તો એક જ બંધ બનાવશે, કાર્બન 4 બંધ બનાવશે. ચલો હવે જુઓ, તમે ચેક કરો કાર્બનની સંયોજકતા. કાર્બનની સંયોજકતા અહીંયા બે જ જોવા મળે છે. આ કાર્બનની પણ બે સંયોજકતા છે. સંયોજકતા એટલે કેટલા સહસંયોજક બંધ આસપાસ જોવા મળે છે તે. કાર્બનની સંયોજકતા 4 કરવાની. હવે મારે આ કાર્બનની સંયોજકતા 4 કરવી હોય, એટલે કે બે બંધ જોવા મળે છે, બીજા બે બંધ દર્શાવવા હોય તો અહીંયા તો દર્શાવાય નહીં, તો બે કાર્બન વચ્ચે જ દર્શાવવાના. એક બતાવું, બીજો બતાવું. તો હવે તમે જુઓ, આ કાર્બનની સંયોજકતા 4 થઈ જઈ, 3 બંધ અને 1 4 બંધ. આ કાર્બનની સંયોજકતા પણ 4 થઈ જઈ, 3 ને 4 બંધ. તો આ થયું ઇથાઇનનું બંધારણીય સૂત્ર. બંધારણીય સૂત્ર એટલે બંધ દર્શાવતું સૂત્ર થયું. ચલો એનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ કરીએ. તો અહીંયા કાર્બન કાર્બન વચ્ચે 3 સહસંયોજક બંધ છે, એટલે 6 ટપકો કરવાનો, 6 ઇલેક્ટ્રોન દર્શાવવાના. 1 2 3 4 5 6, બરાબર. પછી કાર્બન હાઇડ્રોજન વચ્ચે એક લીટી છે, એક બંધ છે, એટલે 2 ટપકો અહીંયા અને અહીંયા 2 ટપકો કરી દીધો. તમે જુઓ, આ કાર્બનનું અષ્ટક પૂરું થઈ ગયું, 6 ને 2 8. આ કાર્બનનું પણ અષ્ટક પૂરું થઈ ગયું, હાઇડ્રોજનની દ્વિક રચના પણ દેખાય છે. તો આ ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ થયું. બરાબર સમજો. આ કાર્બનિક સંયોજનનું નામ છે, આ કાર્બનિક સંયોજનનું અણુસૂત્ર છે, આ કાર્બનિક સંયોજનનું બંધારણીય સૂત્ર છે, સહસંયોજક બંધ દર્શાવતું સૂત્ર છે, અને આ કાર્બનિક સંયોજનનું ઇલેક્ટ્રોન બિંદુ નિરૂપણ છે. આ બધું તમને આવડવું જોઈએ. તો એકવાર સ્ક્રીનશોટ લઈ લો. ચાલો જુઓ, હવે આપણે આગળના તાસમાં કાર્બનિક સંયોજનોનું વર્ગીકરણ ભણવાના છીએ, અને એમાં આપણે ખાસ સમજીશું કે આ ઇથેન, ઇથિન અને ઇથાઇન કેવી રીતે અલગ પડે છે. તમે જુઓ તો ઇથેન, ઇથિન, ઇથાઇન આ ત્રણ કાર્બનિક સંયોજનો માત્ર 2 પ્રકારના પરમાણુઓથી બનેલા છે. 2 પ્રકારના, 2 નહીં, 2 પ્રકારના. એક કાર્બન અને એક હાઇડ્રોજન. કાર્બન અને હાઇડ્રોજનની સંખ્યા જુદી જુદી હોઈ શકે, પણ મૂળ આ બધા કાર્બનિક સંયોજન કાર્બન અને હાઇડ્રોજનથી બનેલો છે. અને આવા માત્ર કાર્બન અને હાઇડ્રોજનથી બનેલા કાર્બનિક સંયોજનોને હાઇડ્રોકાર્બન સંયોજનો કહે છે. હાઇડ્રોકાર્બન, હાઇડ્રોજન અને કાર્બન ધરાવતા સંયોજનો. એ હાઇડ્રોકાર્બન સંયોજનોનું વર્ગીકરણ આપણે નવા તાસમાં ભણીશું, અને હાઇડ્રોકાર્બનનું વર્ગીકરણ ભણીશું ત્યારે આપણે ઇથેન એટલે કે એન પ્રત્યે ઇથિન, ઇન પ્રત્યે, અને ઇથાઇન એટલે આઇન પ્રત્યે કેવી રીતે અલગ અલગ પડે છે, અને એ ઇથેન, ઇથિન, ઇથાઇન કેવા પ્રકારના કાર્બનિક સંયોજનો છે એનો વિગતે અભ્યાસ કરવાના છીએ.